નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ પોલીસ દ્વારા કલજીની સરસવાણી રોડ પરથી ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે લઈ જતા પશુઓની પિકઅપ ગાડીને ઝડપી પાડી 3 ભેંસો પિકઅપ ગાડી મળીને કુલ 2,32,450નો મુદ્દામાલ કબજે લેવાયો। ઝાલોદ પોલીસ 3/6/2025ના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રિના 2:30 કલાકે પેટ્રોલિંગમાં હતા ત્યારે સુખસર તરફથી એક પિકઅપ ગાડી GJ 31T 6798 3 ભેંસો કતલ કરવાના ઈરાદે ઘાસચારો કે પાણીની સગવડ વગર ક્રૂરતાપૂર્વક ગળામાં દોરડું બાંધીને છે તેવી માહિતી મળી હતી। તેને લઈને કાળજીની સરસવાણી મુકામે ઉભેલ હતી। બાતમીવાળું વાહન કલજીની સરસવાણી મુકામે આવતા પોલીસ દ્વારા ઊભું રાખી પશુ ભરી લાવનાર ચાલક પાસેથી ઓથોરિટી અધિકારીનું લેટર તેમજ પરમિટ માંગતા તે ન હોવાથી પોલીસ દ્વારા આ પિકઅપ વાહન ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું હતું। ઝાલોદ પોલીસને પિકઅપ ગાડીમાંથી 3 ભેંસો જેની કિંમત 30,000, પિકઅપ વાહન 2 લાખ તેમજ 2,450 રોકડા મળીને કુલ 2,32,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ગાડીના ચાલક શાહનવાઝ મકસૂદ ગટલી સંતરામપુરની પૂછપરછ કરતા પિકઅપ વાહન સંતરામપુરના મુસરાજ મુલતાની સંતરામપુર પાસેથી ભરીને લાવેલ હોવાનું કહ્યું હતું તેમજ આ ભેંસો ઝાલોદના ઇરફાન રહીમ મકુલને ત્યાં આપવાની હોવાની કબૂલાત કરી હતી। ઝાલોદ પોલીસ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે તેમજ પકડાયેલ ભેંસોને પાંજરાપોળ ખાતે મૂકવા માટેની તજવીજ પણ હાથ ધરેલ છે। તાલુકા રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ।